ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ બન્યું છે તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. જનકલ્યાણની અનેક યોજનાઓથી છેવાડાના માનવીનું ભલું થયું છે તેમ સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, ભોજનાલય, ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટ યાર્ડના લોગોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે. ગલબા કાકાએ વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટવૃક્ષ થયું છે. પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે. આપણે સૌએ નિષ્કામ ભક્તિથી, કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે. ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને એના આશીર્વાદ અદ્ભુત હોય છે. બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો તેની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે. ગુજરાતનો સમય સારો છે, એમાં સૌને સહભાગી બનવા માટે સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદરવાસીઓને નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળાઓ, કિસાન સન્માન નિધિ, નલ સે જલ ઉજ્જવલા યોજના, સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓથી છેવાડાના માનવીઓનું કલ્યાણ કર્યું છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના થકી દેશના દરેક વર્ગના લોકોના જીવન ધોરણ બદલાયા છે. ભોજનાલયનું કામ કર્યું, મને ખૂબ ગમ્યું. અને આને ડોક્ટર રસ લઈને તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને. અને જમવાથી, ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ પણ બાબતમાં નથી મળતો. કોઈ પણ વ્યક્તિને કોઈ પૈસા આપો, બીજું હોય, કપડાં આપો, કંઈ પણ આપો, પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે મળે. એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પણ છે. એપીએમસીને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે. એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી, સ્કોપ નતા, ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા. પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જે વેલ્યુ એડિશન. હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે. ઊંઝા એટલા માટે બન્યું, ખાલી માલ લઈને આપતા તેને લીધે નથી થયું. તેના વેપારીઓએ ભરોસો ઉભો કર્યો. થરાદ એટલા માટે થરાદ બન્યું કે એના વેપારીઓએ ભરોસો ઉભો કર્યો અને વેપારીઓને એપીએમસીના નિયામક મંડળે ભરોસો ઉભો કર્યો. મારે અહીંયા